જય સિયારામ ફેમિલી મિત્રો અંદાય મજામાં છો ને? હા, મજામાં જ રહેતો ભાઈ. આ મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો. હા, જો હું પણ આ સોનગઢમાં હંદે ફરું છું ને મોજ કરું છું, આવી રીતે તમે પણ મોજમાં જ રહેતો ભાઈ. કાલ સવારે જય સિયારામ મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે જો આ સોનગઢમાં આટા મારવા આવ્યા છીએ ને આ જો ધૂળેટીની અહીંયા હંધી આઈટમ મળે છે, જોઈ શકો છો. જુઓ તમે જોઈ શકો છો. જો તમે મસ્તીની છે હો ભાઈ. આ શાક માર્કેટ જોવામાં અંદર ફ્રૂટ એવું મળે છે અને આ હોળી ધૂળેટી માટેના જો આ બહુ જોરદાર હંધી આઈટમ અહીંયા ધૂળેટીની મળે છે. જો ખજૂર છે, ડાળિયા છે. આ નવીન એક આપણે વિસ્તારમાં આવું કંઈ મળતું ન હોય, પણ અહીંયા જો આ ટોકરાય પણ લોકો લઈ જતા હોય એટલે અહીંયા મળે છે. જુઓ તમે આ ટોકરા નાળિયેરના છે તો બહુ જોરદાર. આ હંધે આપણે ભાઈ તમે આ આદિવાસી વિસ્તારના વિડીયો મારા જોજો હો ભાઈ, જોરદાર છે આ સોનગઢનું હંધી. હા, હાલો મિત્રો, જોઈ શકો છો. જો આ મસ્તીના અસલ જોરદાર હો ભાઈ, સુગંધિત આ કલર છે ને જોરદાર છે, જોઈ શકો છો. જો તમે હા, આપણે અત્યારે આ સોનગઢનામાં હંધે આટા મારવાને આ બજારો જો આવી ગયા છીએ. જો તમે આ ધોળીટીની હિન્દી આઈટમો હમણાં જોરદાર છે હો ભાઈ. આ દુકાનો જો કે જય સિયારામ ફેમિલી મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે જો આ સોનગઢમાં આટા મારીને આ આદિવાસી વિસ્તારમાં આપણે એમ લાગે કે હંધુ આમ છે, પણ એવું નથી હો ભાઈ. આ જો સિટી બહુ જોરદાર છે, તાલુકો છે. હા, વીઆઈપી દુકાનો હંધુ જોરદાર છે હો ભાઈ. હા, આમ ફેમિલી મિત્રો જોઈ શકો છો. જો તમે અત્યારે આપણે આ છે ને સોનગઢમાં નગરપાલિકાનું આપણે જો સોનગઢ નગરપાલિકા આપનું શ્રીજી ગોપાલ ગૌશાળા ફોર્ટ સોનગઢ ટ્રસ્ટ. તો અત્યારે આપણે આ ગૌશાળામાં જઈએ છીએ. હું તમને અંદર ગૌશાળામાં હું જાઉં છું ને ગાય માતાના દર્શન હું કરું ને તમને પણ ગાય માતાના દર્શન કરાવું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, જોઈ શકો છો. જો હાલો મિત્રો, જોઈ શકો છો. જો આ ઉંમરમાં ગૌ માતાના મંદિરમાં ગળતા ઉંમરમાં જો સુસ્વાગત અને રંગોલી દોરી છે, જોઈ શકો છો. જો તમે હા, જય ગાય માતા. સરસ મજાની ગાયના સાણનું લીપન કરીને સરસ મજાનું બનાવેલું છે. હાલો, જય શ્રી મિત્રો. તો આ ગૌશાળામાં આપણે ત્યારે જો આ કાર્યાલયમાં મુલાકાત લઈ, જોઈ શકો છો. જો આ કાર્યાલય છે. અહીંયા હંધી ગૌ માતાના જે કાંઈ ધૂપ છે ને એવું હંધું આઈટમ છે એ મળે છે. જય સિયારામ મિત્રો, જોઈ શકો છો. આપણે અત્યારે આ ઓફિસમાં આવી ગયા છીએ. ગૌમૂત્ર હરક, હા, शैम्पू, शतावरी, अश्वगंधा, दंतमंजन और हृदय चूर्ण, हेयर ऑयल, नैनधारा आंखों में डालने की और धूप बत्ती गोबर की. हाँ, गोबर की धूप बत्ती. हाँ जी. गोपाल गौशाला ट्रस्ट श्री. जय सियाराम मित्रों, જોઈ શકો છો અત્યારે. જય સિયારામ, જય સિયારામ ફેમિલી મિત્રો. તમે જોઈ શકો તો અત્યારે જો આ ગાય માટે છે ને આ કાંકડીને એવું સુધારે છે ને ગાયોને ખવડાવવા માટે અહીંયા જો તમે પાલકની જોડી જો કેટલી પડી છે તમે જોઈ શકો છો. જો આ છે ને આ ગાયું નાવેલું છે, જોઈ શકો છો. જો છે ને, હા, જોઈ શકો છો. જો આ નંદી મહારાજ છે હો ભાઈ. જુઓ મસ્તીના
મારે જો મસ્તીની બનાવેલા છે હો ભાઈ જો. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો આપણે આ બીજા વિભાગમાં આવી ગયા છીએ. જો આ છે ને જે લોકોને ઈચ્છા થાય કે આપણે કાંઈક ગાયને ખવડાવવું છે તો કાંકડી છે કે કોઈ બકાલું છે કે આ ભાજી છે કે એવું હંધુય લઈને આવે અને ગાયોને નીરે છે. તમે આ હંધુય નજરે નિહાળી શકો છો, જોઈ શકો છો જો. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો તો આ દૂધણીયું ગાઉં છે ને એક બાજુ જુદા વિસ્તારમાં બાંધેલી છે, જુદા વિભાગમાં બાંધેલી છે. તમે જોઈ શકો છો જો એના પારુડા પણ સાથે જ છે હો ભાઈ. પારુડા જો કેવા મસ્તીના છે, સરસ મજાના. તો આ ગૌશાળા છે ને ભાઈ ઘણી જગ્યામાં છે હો, જોઈ શકો છો જો. આ હું બતાવું. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો તો આપણે આ ભાઈ છે ને એ અહીંયા ગૌશાળામાં રહે છે. તો આપણે થોડુંક પૂછી, તમે અહીંયા પગાર તરીકે રહ્યો કે દાડી કે સેવા? પગાર તરીકે અહીંયા રહ્યો છો ને ગાયને માટે શું કામ કરો છો? એ બધું સાણું ચકવાનો, ચારો નાખવાનો, બધી સફાઈ બધું ગૌશાળામાં કરું. હા હા હા. આમ મજા આવે કે તમને અહીંયા? જય ભોળાનાથ, હર હર મહાદેવ, જય ભોળાનાથ, જય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર ગંગે હર જમના સરસ્વતી જય. આ સોનગઢમાં શ્રી રામેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા ને જળને લોટો ચડાવ્યો. તો તમે જોઈ શકો છો. જય સિયારામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં જજો હો ભાઈ. હા ખરેખર આ તાકડધીના છે હો ભાઈ. હા જો આ આદિવાસી વિસ્તારમાં આપણે બહુ મોજ કરીએ, બહુ આનંદ કરીએ, બહુ હરી ફરીએ. હા તો હવે આપણે આ વિડીયો પૂરો કરીએ. ફરી પાછા વળીને મળીશું એક નવા વિડીયોમાં. મારા વિડીયો જો તમને સારા લાગે ને તો જોજો, નિહાળજો. હા જય શ્રી રામ.